અરવલ્લીની એક જિલ્લા પંચાયત, 4 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકા માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રક્રિયા માટે પ્રદેશ કક્ષાએથી ખાસ નિરીક્ષકોની ટીમ મોડાસા આવી છે અને જેમાં પૂર્વ ધારાસભ્ય આત્મારામ પરમાર, પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય રેખાબેન ડુંગરાણી અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ હર્ષદ પટેલનો સમાવેશ થાય છે. આ નિરીક્ષકો દ્વારા સ્થાનિક કાર્યકરો અને દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે. દરેક બેઠક પર વિજેતા બની શકે તેવા મજબૂત ઉમેદવારની પસંદગી કરવા માટે પક્ષ દ્વારા આ કવાયત તેજ કરવામાં આવી છે. આજે પ્રદેશમાંથી 3 નિરીક્ષકો નિયુક્ત કર્યા છે અને આપણા અરવલ્લી જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની આજે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. એમાં આ નિરીક્ષકો બધા જ વ્યક્તિગત આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને સંગઠનના લોકોને સાંભળવાના છે. એ પછી અમારી જિલ્લાની આખી સંકલન સમિતિ બેસશે અને એમાં 3ની પેનલ બનાવી અને અમે પ્રદેશના બોડી મંડળ એટલે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અમે આ રજૂ કરશું અને ત્યાંથી અમારા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષના નામો પ્રદેશ નક્કી કરશે અને એ રીતે આખી ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. એમાં આજે અરવલ્લી જિલ્લાના નિરીક્ષકો અત્યારે સેન્સ પ્રક્રિયા લઈ રહ્યા છે.